આજે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ વિધિવત રીતે તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે, જેમાં આ મોટો ઝટકો આમ આદમી પાર્ટી માટે મનાઈ રહ્યો છે, કેમ કે રાજુ કરપડા જે આક્રમકતાથી ખેડૂતો માટે આંદોલનો કરતા હતા, લડતો ચલાવતા હતા અને જે સુરેન્દ્રનગર સહિતના અલગ અલગ જિલ્લાઓમાં તેમણે એક હોલ્ડ આમ આદમી પાર્ટીનો પણ બનાવ્યો હતો, પરંતુ હવે જે સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આના કારણે રાજકારણ પણ ગરમાયું છે અને આ વચ્ચે પ્રથમ વખત ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાનું રાજુ કરપડાના રાજીનામાને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે ભાજપમાં રાજુ કરપડાની જોડાવાની વાતને લઈને શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ જે આજે અચાનક સૌ કોઈને ચોંકાવ્યા છે, જે રીતે તેમણે વિધિવત રીતે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપીને પાર્ટી સાથે છેડો ફાડ્યો છે, તેને કારણે લોકોમાં અનેક ચર્ચાઓ વેગવાન બની છે। થોડાક સમય પહેલાં બોટાદના હળદર કાંડમાં જે સિંહની જેમ ગરજતા હતા રાજુ કરપડા, તો જેલ બહાર આવ્યા ત્યારે થોડાક શાંત પડી ગયા। ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં પણ તેમને ગેરહાજરી થવાની શરૂઆતો થઈ, અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની, ઘણી બધી બાબતો છે તે ચાલી કે ભાઈ રાજુ કરપડાને આંતરિક જે પક્ષમાં ડખા ચાલી રહ્યા છે તેના કારણે પણ નારાજગી છે ને ક્યાંક તેને લઈને હવે તેમના જે વિશ્વાસુ સૂત્રો કહી રહ્યા છે કે આંતરિક ખેંચતાણના પગલે તેમણે રાજીનામું આપ્યું છે। ત્યારે બીજી વાત એવી પણ ચર્ચાઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીએ તેમને ડરાવ્યા છે અને રાજીનામું આપવા માટે દબાણ ઊભું કર્યું છે, તેવા આક્ષેપો આમ આદમી પાર્ટીના નેતાઓ લગાવી રહ્યા છે। ત્યારે આ વચ્ચે ધાંગધ્રાના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે રાજુ કરપડાને ભાજપમાં આમંત્રણ આપ્યું છે, આવકારવાની વાત કરી છે। તેમણે કહ્યું કે રાજુ કરપડા છે તે આવતા હોય તો સારી બાબત છે। તેમણે કહ્યું કે વ્યક્તિથી વિશેષ અમારા માટે દળ અને દળથી વિશેષ દેશ હોય છે ને આ વિચારધારાથી જો રાજુ કરપડા પ્રેરાતા હોય ને આવી શકતા હોય તો તેમનું સ્વાગત છે। પહેલાં તો ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાનું મોટું નિવેદન સાંભળો। નિર્ણય એ વ્યક્તિગત નિર્ણય હોય છે। માણસનો અંતરાત્મા જાગે તો માણસને કોઈ પણ માણસ પરિવર્તન લાવતા હોય છે। રાજુભાઈ કરપડાએ આ નિર્ણય કયા કારણસર કર્યો એ મને ખબર નથી, પણ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી કે જે વ્યક્તિ કરતાં દલ મોટું, દલ કરતાં દેશ મોટો, એક વિચારધારા ઉપર કામ કરતી પાર્ટી છે। એટલે અમારી પાર્ટીમાં, આપણી પાર્ટીમાં એવું શીખવવામાં આવે છે કે આજનો તમારો જે હરીફ છે એ આવતીકાલનો આપણો મતદાતા છે ને આજનો મતદાતા આપણે આવતીકાલનો કાર્યકર્તા છે, કે આ પાર્ટી સતત હોરિઝોન્ટલ વધી રહી છે, વર્ટિકલ વધી રહી છે। એ તો અમારું મંડળ ઓલું કરતો હોય છે। મારું એક કાર્યકર્તા તરીકે, હું ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા એક વિસ્તારક હોય છે। હું વિસ્તારકની રૂએ દરેક માણસને, આજે મતદાતા હોય, બીજા કાર્યકર્તા હોય, તો એને રાષ્ટ્રવાદી વિચારધારામાં જોડવાનું દરેક વિસ્તારકનું કામ હોય છે। એ વિસ્તારકના નાતે હું દરેકને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જોડવા માટેનું મારું ઇન્વિટેશન હોય છે। ભારતીય જનતા પાર્ટી કોઈ વ્યક્તિ નથી, એક વિચારધારા છે અને આ વિચારધારામાં ધીમે ધીમે, કારણ કે આ સત્ય વિચારધારા છે, આ વિચારધારા એ વૈશ્વિક વિચારધારા છે, આ વિચારધારા સનાતન વિચારધારા છે, એટલે આમાં ધીમે ધીમે બધાને જોડવાના। એ હવે સાંભળ્યા હતા ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા, જેમાં તેમણે સ્ફોટક નિવેદન આપ્યું છે ને રાજુ કરપડાને ભારતીય જનતા પાર્ટીમાં આવકાર્યા છે, જેના જ કારણે હવે રાજનીતિ ગરમાઈ છે। રાજકીય નેતાઓ, વિશ્લેષકો પણ અલગ અલગ અનુમાન લગાવી રહ્યા છે, પણ રાજુ કરપડાએ નિર્ણય પોતાના સમર્થકો પર છોડ્યો છે। આવતીકાલે તેઓ પીસી પણ કરવાના છે, ત્યારે કઈ પાર્ટીનું દામન તેઓ થાંભવા જઈ રહ્યા છે તે જોઈ રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।